વાત કરીએ જૂનાગઢના સાસણગીર ખાતે ઇકોઝોન બાબતે વિરોધ યોજવામાં આવ્યો છે। ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે। ઇકોઝોન નાબૂદ કરવાની માંગ સાથે ટ્રેક્ટર રેલી યોજી ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિતના નેતાઓ હાજર રહ્યા। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે ઇકોઝોન બાબતે ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો, જેમાં આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સાસણગીર વન વિભાગની કચેરી ખાતે આવેદન આપી ઇકોઝોન નાબૂદ કરવા રજૂઆત કરાશે। છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન નાબૂદ કરવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે। 18 સપ્ટેમ્બરના રોજ ઇકોઝોન બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી। 18 નવેમ્બરે વાંધા અરજીનો સમયગાળો પૂરો થાય છે। અહીંયાથી આગામી રણનીતિ અમે જાહેર કરીએ છીએ। આ કરે તો આવનારા દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ અને રાજકીય લડાઈઓ પણ લડવામાં આવશે। જે ભાજપે આ ઇકોઝોન લાગુ કર્યો છે એ ભાજપ જો આ ઇકોઝોન નાબૂદ ન કરે તો આ ગીર વિસ્તારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો એ ભાજપને નાબૂદ કરીને બતાવશે। સાથે સાથે જો ઇકોઝોન નાબૂદ ન થાય તો મેંદરડાના 12 થી 15 સરપંચો આવનારા દિવસોમાં રાજીનામા આપશે। અને ચોથી ઘટના કે જો ઇકોઝોન નાબૂદ ન થાય તો જે અહીંયા આ વાતો એવી કરે છે કે સિંહના કારણે ઇકોઝોન લાવવામાં આવ્યો છે, તો અહીંયા જે પરમિટ લઈને રોજની 200 થી 250 જીપ્સીઓ અંદર જવા દેવામાં આવે છે, ટ્રેકરો સિંહને રસ્તા ઉપર લઈને આવે છે, તો આ તમામ જે પ્રોસેસ થઈ રહી છે એને અમે લોકોને સાથે રાખીને બંધ કરાવીશું। પરમિટથી સિંહ દર્શન બંધ કરાવીશું। જો ઇકોઝોન લાગુ કરવામાં આવશે તો અમે તમામ લોકો સાથે મળી અને વન વિભાગમાં જે કરપ્શન થાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, જે સરકારી ગ્રાન્ટો ખવાઈ જાય છે એને આરટીઆઈ કરીને ખુલ્લી પાડીશું। સાસણ મુકામે 196 ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકાર શ્રી દ્વારા ઇકો સેન્સિટિવ ગામમાં 196 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 196 ગામના ખેડૂતો આજ રોજ સાસણના ભાલચર મુકામે આજે સૌ ટ્રેક્ટરો સાથે ભેગા થયા અને અહીંથી રેન્જ ફોરેસ્ટની ઓફિસ સુધી સૌ સાથે મળી ટ્રેક્ટર રેલી કાઢી અને આવેદન પત્ર આપ્યું। આજે સાસણના ભાલચર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મળી અને ટ્રેક્ટરની રેલી કાઢવાનું નક્કી કરેલું છે। ત્યારે ઇકોઝોનની જે લડાઈમાં ખેડૂતો વ્યાજબી માંગણી કરી રહ્યા છે, ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ પડે છે। આમ પણ નેશનલ પાર્કમાં જ્યારે સિંહો છે એ 0% હોય છે। એક માહિતી પ્રમાણે સેન્ચુરીમાં 2% છે। ત્યારે ખેડૂતો અને સિંહો એ બેને અલગ પાડી શકાય નહીં। ત્યારે ખેડૂતો એ સિંહો ને સિંહો એ ખેડૂતો સાથે સિંહો રહે છે। ત્યારે આ લડાઈમાં આજેથી જો ઇકોઝોન કરી દેવામાં આવશે તો પણ જ્યાં સુધી ઇકોઝોન પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધીની લડાઈમાં અમે એમની સાથે છે। હું અહીંયાથી આગામી રણનીતિ અમે જાહેર કરીએ છીએ